વરસાદનું આગમન થયું છે। સરદાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વરસાદને કારણે સરદારના બજારમાં પાણી પણ ભરાઈ ગયા છે। સમગ્ર પંથકમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખેડૂતો ખુશ છે। સારો વરસાદ થઈ રહ્યો છે, કારણ કે ચાતક નજરે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે આખરે વાવણી લાયક વરસાદ ક્યારે થાય। તો રાજકોટમાં ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે અને જે રીતે વરસાદ વરસ્યો છે, વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા છે। રાજકોટના આ દ્રશ્યો। ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, વાવણી લાયક વરસાદની આખરે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને તમે આતુરતાનો અંત આવ્યો, સારો એવો વરસાદ છે ત્યાં? ચોક્કસ જ દીક્ષિતા, હવામાન વિભાગ દ્વારા જે રીતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી હતી, અને તે જ પ્રકારે ગઈકાલથી સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટના સરદાર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે, અને સરદાર અને ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હોવાના સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। સરદાર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ છે તે વરસતા ખેડૂતોની અંદર પણ એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। ખેડૂતો ખુશહાલ છે તે જોવા મળી રહ્યા છે, અને સરદારની બજાર છે કે ત્યાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। એટલે કે જે રીતના વરસાદનું આગમન સૌરાષ્ટ્રના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર થયું છે, અને તેને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। સાથે જ જે જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે ત્યાં ક્યાંક ઉકળાટમાંથી લોકોને પણ ઠંડક છે તે પ્રસરી છે, અને તેને કારણે લોકોની અંદર પણ એક ખુશી છે તે જોવા મળી। બિલકુલ આભાર ગૌરવ, સમગ્ર વિગત બદલ। ભારે ઉકળાટ બાદ આખરે વરસાદનું જે આગમન થયું છે, રાહ જોવાઈ રહી હતી સારા વરસાદની, અને એ રીતનું જ વાતાવરણ રાજકોટમાં।